મજબૂત ટીમ બનાવી છે પણ આજ તો જીતીશું જ. આ બે કેપ્ટન તો ચાલી ગયા તો પૈસા છે. એટલે મારો કેપ્ટન રમવા આવ્યો. એટલે જોરદાર કેપ્ટન રમશે મારો. જોરદાર કેપ્ટન આવ્યો મારો. જોરદાર કેપ્ટન આવ્યો. મારા કેપ્ટને સક્કો માર્યો. સક્કો જોરદાર સક્કો માર્યો. સિક્સ 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 મારી 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 ફોર 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 મારો ઊંઘવા દે મારો સપનો આ શીખ ઊંઘ ફોર કર ઊંઘવા નહીં દે થાકે પાકે. 3 કરોડ ના ગાડી તો આપણી નજીક જ છે. 3 કરોડ ના ગાડી તો આપણી નજીક જ છે. 3 કરોડ આવી ગયા. ગાડી આવી ગઈ. પૈસા આવી ગયા. કોથળો લાવો 3 કરોડ રૂપિયા આવી ગયા. 3 કરોડ રૂપિયા. કોથળો લાવો પૈસા ભરવા. કોથળો મારો દિયોર ઓ હક્કો ઊંઘવા નહીં જતો. કોથળો લાવો પૈસા ભરવા. ઊંઘવા જ નહીં જતો. શું થયું મારો દિયોર ઊંઘમાં શું થયું બોલું છું. ઊંઘવા જ નહીં દેતો. બોલ કઈ થાકે પાકે ઊંઘી રહ્યા તો શું થયું તું? આ ભૂલ પાડ્યો ઊંઘમાં. આ બપોર કરીને મને ભૂલ પાડ્યો ઊંઘમાં તો મારા આના. એટલે શું થયું તું? અરે બપોર સપનું આવ્યું તું. એટલે આ ખરા બપોરે કોઈ સપનું આવે? મારા દેવ થાકે પણ ઊંઘવા દે. સપના જો કરું છું. મેચમાં જીત્યો એવું સપનું આવ્યું તું. હું જીત્યો 3 કરોડ રૂપિયા. ઓહો 3 કરોડ. અલ્યા આ સપનું મારા હારા બપોરે સપનું જોઉં છું. અને એ પાછા 3 કરોડ રૂપિયાનું. અલ્યા સપના મારા ગાડી લાવ્યો પેલું ગાલ્લું આખ ને ગાડાને બદલે ગાલ્લું આખ. મારા દિયોર ગાલ્લું આખાતું નહીં પણ ગાડીનો સપનો જોવો છે. આપણે બપોર થયો. બપોરે પેલા બરધ્યા તરસ્યા છે. બરધ્યાને પૈયા અને પેલી ભેંસો ને પાવજે. જા દિવસ સપના જોવો છે. બાપાને બુદ્ધિ જ નહીં. દિવસે પાછું સપના જોવો હા. પછી સાલ નહીં આવો. થાકે પાકે ઊંઘવા દેતા નહીં. પાછા મેચનો સપનો જોવો હા. ભયો કે જતો રે દક્ષુ ખાવાનું નહીં ને. ભયને હોદવા જવા પડશે. બોલ ભયને ખબર જ નહીં પડતી નહીં. લે હેડો આ પકલો સી ખબર ચોવા જતો રહેશે. ચાંદની ને હોધું છું. ચોય કેટલો છોકરો હોય આમ પૂછ્યું. ઓય એ ગોડી હોય છે ઓય. હું દોત કાઢ કરું છું આખો દાડો. બસ દોત જ કાઢતી હોય છે. કોઈ કહીએ ત્યાં દોત કાઢે મંદિરે બેઠી એટલે ત્યાં મમ્મી તને મારે છે. હેડ ગોડું કે કઈ દીધી ને. લે હેડ પકાને બૂમ પાડજે દક્ષુ. પકા બોલાય કેટલો રહ્યો છોકરો. હા મંદિરે જ બેઠા બધા ભેગા થઈને શીખાય હું કરીશ હું રમીશ. અલે પકલા ઓ પકા ખાવા ખબર નહીં પડતી કે માર બાર ખાવો છે. હેડ ઘેર હેડ સોની મોની હેડ લેવા આવ્યો છું હું. માર ખાય હેડ એ ઉભો થાને લે. પહેલો તને બોલાવા આવ્યો છે ખબર નહીં પડતી. ઓ નંગ શું કરે છે બેઠે શું કરે છે? મેચ જોઈએ. લે હેડ ઘેર મેચ વાળી. આ મોટા ભેગું તમને ભોર નહીં પડતું. લે ગયડા બેસી જશો તે. અને તમે મારા 25 પોઈન્ટ વધી જાય. અને 66 પોઈન્ટ વધ્યા તમારા બંને નહીં. અલે 66 વાળી ઓમ ઘેર તારો બાપો તને જુડી હા કાઢ નાખશે. હેડ નહીં ખાવું આજ તો ગાડી લઈને જ રહેવું થાર. ગાડી મારી તો બેઠા ગાડી આવશે. એ મોબાઈલ માંથી બહાર નીકળો. લે આ કોનો છોકરો છે ને? આ કોણ છે? ભણવા ભણા નહીં ભણા તું ઓન વાદે ના રહે. આ તો બગાડતી તને.
લે હેડ તો ખાધું એ નહીં આખા દાડાનું કારો મેચ થઈ ગયો તો અમને નાખોય નહીં હરખું મેચમાં ને મેચમાં એ પેલા જો છગ્ગો માર્યો જો પોઈન્ટ આયા વિરાટે છગ્ગો માર્યો કેપ્ટને પોઈન્ટ અરે આયો ઉભો રે પોઈન્ટ આયા ઈ વિરાટ તો સક્કો મારશે તાર બાપો મારશે ને તાને તને ખબર પડશે લે હેડ ઊભો થા ના આવાય નહીં ખાવ રોટી લાય હો હમણાં જલ્દી કરો 3 કરોડ ના આવે ને 3 કરોડ બેટ આલી દે એક બેટ આલ એક બેટ માર હેડ કે હેડ ઘેર હેડ બેટ માર માર હેડ ચલ ઘેર નહીં આવવાનું લે હેડ ઊભો થા લે હોટી લાવી દે મારા હોટી લાવ ઓનવરી લે હેડ ઊભો થા તો ખાવાની ખબર નહીં પડતી ખાવાની ટાઈમે હેડ ચાલ ઊભો થા એ ફોન લાય લે તું મારો દશા બે હા લે ઓનવરી ઊભો થા તો મી ચપ્પલ પહેરી મંદિર ચો આવું લે હેડ ઊભો થા ઊભો થવું છે કે નહીં થવું ઊભો થા નહીં આવું આ તો બધા નવરા છીએ તો બાપા કમાઈ કમાઈને હાલે ચાલે હેડ તું તાર ભણવાનું કર મેચ જોવાની 3 કરોડ આવે તારા હોય તો મેચની જો જવાનું. વાતો કરશું મેચની જો વાતો હેડ બાર નેખા ના વાગે છે પણ નહીં આવું ઊભો થા ના વાગતો હોય તો નહીં આવું હેડ નકર બીજી જપડાય નહીં આવું ઓનવાડી લે હેડ અહીંયા હેડ ઓમ હેડતી નહીં ને ચારનો બોલાવું છું લે હેડ રખું હેડ ભાઈ લઈ લીધો હેડ ઘેર ખબર નહીં પડતી લે હેડ ખબર નહીં પડતી હેડ ચપ્પલના બમ્પર પહેરે હેડ તો હેડ દોડ આઈ જા તે ખાવાની ખબર નહીં પડતી કે જે નકર માર ખાય માર ખબર નહીં પડી જાતો બોલાવા આવ્યો છે તો તાપમાં ચાલો હેડો થાકી રે થાકી ના જે રોયા વગર હેડ હે બેટા આવતો રે લા ચમરો ઉડાવો છો ને ઓ થાકા હા આ પેલા ગાઈડો જોઈ રમવા બેહી ગયો તું જો ને ચોકર આ મેચ રમી છે આ ચાલુ કોલ લઈને મેચ અને ફટકારે હારી એમને એ કરતી ના મેચ વાળા તો લોહી પી ગયા પણ લોહી જ પી ગયા છે ને આ ગાઈડા તો બેહી રહેસી અરે અમારે પેલો ગયડો તો જ બેઠો છે ને તાન તો તમાર રોણો ને એ બેહી રે એ જો એ ઊંચું જોતા નતા હું જવાબ એ હા તને જવાબ મને નહીં હાલ્યો એટલા માં ફોન માં ઘૂસી ગયા છે બંધ કર ને બંધ કરી એ કરતી નહીં હાલવા દે તાર મને લાડવો તમે ઈવન કો સમજાવો ને એનો છોકરાને જોડે બેહાડીને રમાડે છે કો કેજો બે શબ્દ હેડ બેટા દોડ હેડ એક હાલ જે બે હાલ હાલ ખબર નહીં પડતી ઘેર આવવાની માર ખાતે કે ઘેર જઈને પપ્પા મારશે તારા પપ્પા મારવાના જ છે અરે હું કરું છું ગયડા તો શું કરું છું હા આ દેખાતું નહીં મેચ જોઉં અરે બા ગયડો તો કોઈ કામ ધંધો નહીં તારા ને આ મેચ વાળા ચીકાવા તારા અરે 3 કરોડ રૂપિયા આવવાના તું જાના એ ડોસી તું એક આંખો પડા ચાલ પડે ચાલ આવવાનું તારા ઈમાં આ એમાં 50 રૂપિયા રાખે મી મારું હારું હાવાનું ને આખરી દીધો કોઈ કામ ધંધો ના જાય હી પણ નતી લગાય તું જાય હી મેચ ની માં થઈ ગઈ મોટા તે એટલે કામ ધંધો કરવો બે નહીં આ હાલી જજો આ કેવું થઈ ગયું જો બંધ થઈ ગયું બધું હવાનું ઉઠી તાનું કશું હવાનું કામ કર્યું છે તું જાય હી 3 કરોડ રૂપિયા આવવાના અને ગાડી બેહવાનું ખામાં બેહવાનું તારા ઓ થાની માં તું જાને હી જો આઉટ કરાયો પેલા આઉટ કરાયો છે પણ નતી બે હારી તું જાય હી તાર હવાના નીકળી જાય ઉઠા ખાટલે તું જા તાર હું આવું જાણ તું એટલે ઘેર હેડ એ આ વાડો કંટાળો છે તોરી મેચ બધી દશા બે હારી ગયા મોટા મેચ કરી જાણ કોઈ દશા બે હાર હું હેરામ ઘેર હેડ મારું હારું ગયું થઈ મેચ રમવા દે ગયું છે હેડ ઘેર એના કોઈ કાઈ બોચું વાડી નાખે તારે આ તાપમાં પરસ્યો થઈ ગયો હા પેલા શેસ્તર મેં લાવીને પાણી પીવા દે પછી બાપા પૈસા આપો ને અલ્યા આ ક્ષેત્રમાં ही આવ્યો મોડ પાણી તો પીવા દે આ તાપ તો જો એક તો આ બે હેવ નહીં આ પૈસા માગવાનું ચાલુ કર્યું શું કરવા પૈસા આ ડૂબા પીરાઈને આવ્યો ખેતરમાં જઈને આવ્યો ક્ષેત્રમાં જઈને આવ્યો તાન ખેતરમાં ડૂબા પીરાઈને આવ્યો એટલે તો ક્ષેત્રમાં તો દેખાતું નતું આખું ક્ષેત્ર ફરી વળ્યો
પણ ખોટું ખોટું કેમ બોલું લ્યા તો ક્ષેત્રમાં દેખાતો નતો ખેતરમાં તો હતો ડોબો પીડાઈને આવ્યો. અને હું ક્ષેત્રમાં જ આવ્યો તો ચોય મર્યો નતો ક્ષેત્રમાં. આ પૈસા આપો ને શું કરવા 50 હા રૂપિયા અમારે કોમ છો. લે પણ શું કરવું એ તો બોલ. મારો 49ની ટીમ બનાવવાની છે. તો આ ટીમન આ પૈસા જોજે પાછો ચોય પીને આવું નહીં પૈસા આપો ખાલી ખોટી ટીમનું બોનું કાઢીને 50,000 રૂપિયો લઈ જાય ટીમ કરીને. આ મને ઉલ્લુ તો નહીં બનાવતો આવો પીવા માટે. એ તનુભા હા ઉભા થાવ છો હું ઊંઘી જા હો તાર ભર બપોરે બહુ ઊંઘ આઈ લાગે હો. અલે આય રોણા અલે ભાઈ જો ના ખેતરનું કામ છે ખેતીનું બધું મોડ ઠાકીને ઊંઘ્યો તો આરામ કરતો હતો. ચમ ભાઈ બોલ ચમ આવ્યો એ આ પૈસા જોતા હતા એટલા આવ્યો હું. શું કરવા હતા એટલે કોમ છે મારે યાર તમે ઘરવાળાને આપ્યા તમે 5000 આલો ને પછી બધી વાત કરીએ આપણે. પણ એમ તો કે ડાયરેક્ટ મારા ઘરવાળાને આપ્યા. ઘરવાળાને જોડે નહીં એટલે તો તમારા જોડે આવ્યો તાર. પણ એવું તો શું જરૂર પડી ગઈ તે 5000 ડાયરેક્ટ મારા જોડે લેવા આવ્યો લે. એટલે પેલા હાલો તો ખરા યાર પછી કહું યાર તમે એમને એમ ચો મને કે કરો. હાલ તો શું ખીજામ રોક નહીં લે ખીજામ ઓનલાઈન છે ચાલો હા તે ઓનલાઈન કરી દો તો નહીં ઓનલાઈન મારે જરૂર હોય. એમાં તો પડ્યા જ હોય ને કોમ બમ રાખવા તો પડે ને. હા તે 5000 નાખેલો એમાં 1000 અનાલો 1000 અનાના 1000 અમને અને 1000 મને. ઓહો મારા 5000 આલો. તું એકલો 5000 લેવા છો એટલે આ બધા આ પાછા આ ચારે ને 50,000 આપવાના. અલ્યા બધા ભાગમાં ખાલી 5000 નાખેલો બધા 1000 લઈ લેશું અમે. પાછા ચડા લે અરે પાછા અમે હાલ દઈશું તમને યાર પેલા હાલો ને યાર અને પૈસા બહુ હાલશું અમે તમને હા પેલા નાખો તમે. એમ કરીને તો પીવા બીવા તો નહીં લઈ જતા ને. અરે ના યાર પાછા પૈસા લઈને ખોટું પાર્ટી બાટી ના કરાવ ખોટા વાપરતા નહીં. ના 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 કરીએ હોય એવું નહીં. આમ પાછા આવી ગયા બરાબર મેસેજ તો પડી ગયો હો હા આવી ગયા પાછા લઈ જાઓ પાછા આપી દેજો હા. અરે લઈ ગયા એવા તમને તઈ ગણા હાલવાના આપણે હા એવા નહીં જો 10 લાખ રૂપિયા રેલ છે 10 લાખ હા 10 લાખ હા 10 લાખ હું. ઓહો એટલા બધા પૈસા તો છે આવા હલ્યા. અરે આ તો તમારે ખબર નહીં અમે અમારા આ મેચ રમાય ને પેલી એમાં પહેલો નંબર આવે ને એમાં 3 કરોડ રૂપિયા હા. ઓહો 3 કરોડ મેચમાં 3 કરોડ રૂપિયા એમાં 10 લાખ રૂપિયા 10 લાખ હા 10 લાખ હું. અમે બધા 20 ટીમ ઉતારવાના હાજી વખત હા એટલે 3 કરોડ રૂપિયા આવશે અને થાર ગાડી હે પાછી. ઓહો મેચમાં આ બધું હા 3 કરોડ રૂપિયા અને મેચમાં પાછું કે થાર ગાડી ક્યાં. ઓહો પોચ ને પોચ આપણે તો 20,000 આલ્યા હા અને 20,000 ના 40 લાખ રૂપિયા 10 કે 10 પાસ હાલશું. સારું જ ને આપણે તો બેઠા બેઠા કમાણી જ છે ને 40 લાખ રૂપિયા આવે એટલે તો એ બાકી જલસા છે. અને ભલે ને પછી તો લઈ જાય તો વાંધો નહીં આપણે તો મફતના જ મળવાના બેઠા બેઠા. એટલે રોણા હા તું તો ભાઈ અને કહું જો ખૂટે તો બીજા જોતા હોય તો એ લઈ જજે હા ને. હા તે વાંધો નહીં જોશે તો માગશું અમે પાછા આપજો હા. અરે યાર કીધું નહીં યાર બધાના 10 લાખ રૂપિયા વ્યવહાર રાખજો પાછા. વ્યવહાર હા? ફૂલ વ્યવહાર રહેવાનો તો હા અને તમે ગાડીમાં બેહાડે હું હા હા હો હા હા શું વાત છે આપણે તો કમાણી જ છે ને ભાઈ 5 આપવાના અને 10 લાખ રૂપિયા લેવાના 5,000 આપવાના અને 10 લાખ રૂપિયા લેવાના એ બાકી આપણે તો જલસા જ છે જલસા. આ મારો ડુંગો કે મેચ એટલે જ 50 રૂપિયા લઈ ગયો. આ મેચમાં જ કે પૈસા આ લોકો આયા હતા છોકરાઓ મેચમાં પૈસા નાખે ને મળે પૈસા નાખે મળે બધું ભલે મારો ડુંગો એ નહીં હા કોક લાગે તો સારું ભગવાન
મારે ડુંગો કમાતો થાય તો મારતો તો પછી જલસા જ છે ને. આવા લોકો પૈસા આલે ને ડુંગો પૈસા આલે. એ ખેતી કરવી જ ના પડે, બસ શાંતિથી પેલા બંગલા નીચે એસીમ તો લોબટ તો અટેક કરીને એસી ને વાયરો. હા, ચિંતા જ નહીં, બસ આવું જ કરું. પોચ આપણને 10 લાખ રૂપિયા લેવાના. આ તો યાર છેલ્લો દાડો છો યાર મેચનો. સાચી વાત, સાચી વાત. આ તો ગમે તેમ કરી મેચ લાવવી જ પડશે, કારણ કે યાર બહુ પૈસા પેલા એ કરે યાર. આમ પેલો ના નહીં લીધા એમના 5 લાખ રૂપિયા થયા છે, હાલવાના નહીં. તાન એટલે ગમે તેમ કરીને આજ પૈસા એમના જોડે લઈને પછી કોઈક કરવું તો પડશે જ યાર કોકના જોડે. આ તો મેચ તો જીતવી જ પડશે ન કર આ ટીમ વધારે બધાનું ઉતારવી પડશે, કારણ કે ચાલશે નહીં આજ. હું તો ટી રોનાજી ત્યાં તો જઈને આયા ડુંગાજી તમે? અરે હું તમારે જેવું ફ્લેવર રમું છું. હા, તાન 49 નાખો કે વધારે નાખો તમે? મારા મારું હાકણ મેં 50 રૂપિયા લીધા હતા. બસ એટલામાં તો કશું ના આવે 50 રૂપિયામાં તો વધારે નાખવા પડે પૈસા તો આવો. પણ હું એ રોજ 50 જ લઉં છું. એટલે યાર 50 તો કશું ના આવે યાર. અમે તો 20 ઉતારીએ અને આજ તો છેલ્લો દાડો ત્યાં જ વધારે ઉતારવી પડે. મારે મારું હાકણ જવું પડશે પૈસા લેવા. અમે એ જ વિચારીએ, અમે કીધું હવે જવું પડશે કાકા જોડે, કીધું લઈ આવીએ પૈસા. મારે મારું હાકણમાં જવું જ પડશે પૈસા લેવા. આજ તો વધારે ઉતારી દઈએ. શું કીધું આપણે? બરોબર દેવડો આજે. ઓહો, લાગે પૈસા જ આપવા આવ્યા છે. આ પૈસા આવી ગયા લાગે. હા એ ચો ગાડી તમે અમે તો ઘેર જઈને આવ્યા, તમે તો અહીં ખેતરમાં બેસી રહ્યા. તો ડુંગન કીધું કે ચો હતા પપ્પા? તે કે ખેતરમાં શીખી. ખેતર હોય તો ભાઈ ખેતરમાં જ જવું ને ભાઈ. આ ખેતરો બાપ દાદાનો છે તો ભાઈ ખેતરમાં જ આવું ને તાર કોમ કરવા. અને આવો તો રખડ કરે છે. એવું હા? બોલો, પૈસા લાયા? પૈસા લાયા નહીં. પૈસા તમને હે ને હા. આજે નહીં હાલવાના અમારે. ચમ ભાઈ, તમે તો વાયદો કર્યો હતો કે આ આપવા આવીશું બે દિવસમાં. તમે હું શું કહું, હા. આજે બધાનો 5,000 રૂપિયા તમારે હાલવા પડે. એટલે આગળ તો લઈ ગયા હતા, આગળ હજુ હાલ્યા નહીં. પાછા પછી ને 5,000 લેવા આવ્યા. કાલે તમને પૈસા બધા મળી જાય. ચમ આજે છેલ્લો દારો હ સાનો મેચનો. એટલે બધાને વધારે ટીમ બનાવવાની છે, બરોબર? એટલે કાલે તમને પૈસા મળી જાય બધા. અને નહીં આલો તો? અરે કાલે તમને 100% મળી જાય યાર. અને એવું પાછું શું ગેરંટી કે બસ તમારે મેચમાં પૈસા આવી જ જશે? અરે આવી જાય. આજ તો વધારે ટીમો નહીં ઉતારવાની અમારે. છો વધારે એટલે આખો ગોમ ભેગો કરજો. અરે યાર વાની 20 ટીમો ઉતારવાની છે. ઓહો, આ 10 ઉતાર તો 20 ઉતારશે. આવ્યો હું તો ટી ઉતારે 30 ઉતારે તું? હા, પછી આયરો ઉતારશે એટલી. આ ભાઈ એટલી ઉતારે, હું એટલી ઉતારે. એટલે આજે ફાઇનલ છે અમારે. આ ટીમો ચોહી લાવશે પેલા કે ગોમમાં તો કોઈ એટલી બધી છોકરા રમતા નહીં. એટલે આ તમે આ 20 ને 30 ને 40 ને આટલા બધા ટીમો જ લાવશે તો અહીં. તાણે જ આવે ને કે ના આવે કશું. એટલી ટીમો બનાવી જ પર. એટલી ટીમો બનાવી પડે તો 3 કરોડ આ નકર કશી હારી ગયા પછી તો અમે તો મોટા આ નેના આ છોકરાને આપણે ભણવાની ઉંમર છે એને મેચમાં ગાલ દીધો લે તમે તો. એટલે પણ તમે તારા આજનો દારો આલો નહીં યાર. પૈસા લેવાના તમે પેલા. પૈસા તો લેવાના આપ્યા છે તો ભાઈ લેવાના જ તો ને. પછી તાન- નકર ભૂલી જવાના. હા, તો પછી આટલી વાર આલો હેડો, છેલ્લી વાર હવે હેડો. બાપા મન તો હાલો તારે જોઈએ લ્યા. મારા 20,000 રૂપિયા મારે જોઈએ હે. એટલે પણ તારે છે ને જોઈએ હે. મારા પેલે વા આ લઈ ગયો તો મેચ રમવા માટે. મેચ રમવા લઈ ગયો તો એટલે ઓને હાનું લગાડી દીધું. એ તો આમથી આવતો હતો ને અમે તો કીધું તમે 5 માહિતી કીધું કે ખેતર માહિતી મેં કીધું હેડ હંગાત તાન. ઓન તો આવડતું નહીં. અને પાછા આ 20,000 માગે તો 20,000 તો ડૂબી જાય તો. આ તો 5,000 હાલો. નાખ ખેલો આ તો યાર લાગી જાય યાર. અલ્યા તમે તો મને ખાલી કરનારા થયા છો. જે હડન તમે નાખો ને યાર હેડો. ઓમ નો ઓમ કરી ખીજો ખાલી ના કર. મારે તો પેલો બેંકમાં ખાતું બંધ ના કરાવી દો. અરે પૈસા ના લઈ થાય બંધ કશું. તમે તાર નાખો ને એકવાર કહું.
સ આગળનું સ હા હા તે એનું નાખવા જો આગળનું સ નહીં. ઓવે ઓવે તમારે જીવન તો બહાર રાખવા પડે મોબાઈલમાં હા કાલે તમારા પૈસા બધા મળી જાય તમારે 1 રૂપિયાનું ટેન્શન લેવાનું નહીં હવે શું કીધું આ જુઓ આમાં આયા ઓ આમાં તો નાખી હા આમાં આવી જાય આઈ ગયા હા વાના બધા બધું નાખવાના હા આ બધા નાખ્યા તમે તો આ રમી રમી તો મારું આવી જાય તો આ તમારા મા બાપને ખબર તો છે લ્યા આપે એ તો બધાને ખબર છે તમે તાર નાખો કી પૈસા હાલજો તો પાછા લઈ જાઓ તે હા હા બધા નાખી લ્યો ઓહો બધાનો લ્યો બાપા મને નાખ્યા 5000 તું તમને પાછા લે મારા દિવસ મહેનત કરતો નહીં પાછો 5000 લઈ ગયો છો લે પૈસા 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 ડબલ મળશે યાર ચમ સમજતા નહીં તમે ડબલ કરીને તો કાર ગાડીમાં તમારે બેહવાનું કે નહીં બેહવાનું ને બેહું તો પડશે ને ભાઈ પૈસા આલું છું હા તો હું બેહારે શું કીધું પૈસા આલું છું પછી આ ટ્રેક્ટર સર્વિસ માગે છે ટ્રેક્ટર સર્વિસ કરાવવું પડશે અને પેલા પૈસા લઈ જનારો એકે તો રોણો ના દેખાયો આ પેલો ભોણો ના દેખાયો આ 1 દિવસનો વાયદો કરતો હતો તો એ 5 દિવસ થઈ ગયા 1 દિવસનો વાયદો કરી 5 દિવસ થઈ ગયા દીવોના પૈસા જ ના અપાય એકે દેખાય નહીં ના દેખાય મારે જ ખુદ જવું પડે આ પેલું નહીં કે લેનાર તો આવે નહીં દેનાર જ ઘેર જવું પડે એટલે મારે જ જવું પડશે હવે ઘર બાજુ ભાઈ ચક્કર તો મારી આવો નકા આમ પૈસા નહીં આવે કોઈ દિવસ લેનાર આવ્યા છો હોમ ચાલી ઘેર આપવા ના આવે એટલે આપણે તો ચક્કર મારી આવું તો કરો તો લોહીઓ થઈ વાનું છે બધું લે કઈ કોમ ધંધો જ નહીં આ બધા મોબાઈલ લઈને આ શું કરો ભાઈ રોણા તું તો 2 દિવસનું કઈ દેખાયું જ નહીં કે પૈસા આપી જાય 5,00,000 ના 10 લાખ રૂપિયા તું તો એવું હનું લગાડ્યું તો પછી હમું દેખાયું જ નહીં અરે પણ અમારે પેલા ઓફ થઈ ગયા એટલે યાર નહીં આવ્યો હોજે આવવાનું જ છું હું હા હમણાં હોજે આવું હું એટલે યાર તું તો પૈસા લે યાર તું તો લઈ જાઓ તાર તો પેલો ગાય જેવું કરો છો અને આપવાના હતા તો પેલા વાઘ જ્યાં બનજો યાર તમે તો આપવા તો આવું પડે ભાઈ પાડી હોજે હાલે તમને યાર હોજે તમને મળી જાય તમે તાર પાછું આપવા આવજો પાછા હા નહીં ભૂલી જઈએ હા એટલે આ હોજનો વાયદો કરી દીધો પણ હવે કરશું હું કોક તો કરવું પડશે કારણ કે હવે પેલા હમણાં હોજે કીધું હ અને હવે ઘેર જઈએ ને તો ઘેર વાળો હિચકારો કરશે તારી અને આવા હિચકારો કરશે નહીં આલે તો ઘેર આવશે પાછા એના કરતા મારે હે ને ચોક 2-4 દાડા નાહી જવું પડે ચોક રહેવા અથવા તો ચોક હે ને પેલા એ જતું રહેવું પડે હું એ જતો ચોક અમે જતું રહેવું પડે હું એ રહેવા જતો રહો કો તો કોમી કારણ કે પેલા જપ્તી તો નહીં જવો અને અહીં તો પતી હજુ બધું અને આપણે તો લોરીઓ કરી અને કઈ ટીમ જીતીએ નહીં બધા એમ કરો અલા રોણાજી બોલાડું કાજી એટલે શું વિચાર કરો અરે આ બધું પતી ગયું યાર શું કરવાની યાર કશું આવ્યું નહીં ને પૈસા એવું પછી દેવું થઈ ગયું અમારે તો કશું ના આવ્યું કશું આવ્યું નહીં દેવું થઈ ગયું અમારે તો અમે તો જઈએ હવે મમાના ઘેર કારણ કે તમારા પેલા ડોહો તો બધા ઇસ્કારો કરી પૈસા માટે અલા રોણાજી તમે તમારા મમ્માને તો જતા રહ્યો તમારા બાપો તો મને મારશે પણ યાર અમારે નાહી તો જવું જ પડે નહીં યાર નકા મારા ઘેર અમારા ધોયેલા પાક નીકળી જશે અલ્યા પણ મારે તો આ તમને અપાવડાય અને મારે હાલવાના છે મારે જેવું ચડી ગયું હો
અમારે તો આ બધાને કેટલા બધા પૈસા થયા ઈ યાર. મારે તો હવે નાહી જવું પડે ને કે મારે તો બહુ લોરીઓ છે. મારે તો ઘેરે ધો ગાળા કાઢી નાખશે મારા. યાડો આપણે હેડો. અલ્યા રોણાજી આવું હું તો હલવાઈ ગયો. પેલા રોણાજી કીધું કલે મારા ડોહાના પૈસા અને નિયર લાવડાયા છો અને તો ઇનમાં મન તો જતા રહ્યા. હવે શું કરું? હવે મારા બાપુ મને મારશે ભેગો. તો શું કરું? સારું કોઈ વિચારમાં પડવું પડશે. શું કરું? હવે મારે ઘેર તો જવું પડશે. હવે તો શું કરું? સારું વિચાર કરવો પડશે. તમને ચમ બોલાય મેં તમને ખબર છે? આ મારો છોકરો 3 દાડાથી ઘેર નહીં આવ્યો. ચમ તે શીખર ચોર રખડા તમે તમારા છોકરા જોડે બેહ્યો હોય. આ ફોનમાં રાતના દાડે મેં તમારા ઘેર ખાઈ લીધું હોય અને ઘેર ના આવતા હોય એટલે મેં તમને બોલાયો છો. અમારે પેલો ગયો તો ઘેર નહીં આવતો. સાચું કે ને? સાચું કહું. એટલે છોકરા તમે કોના ઘેર રખડ્યા છે? કોના ઘેર રહ્યા છે? વિકાર આ તો તારી દાડે એ ઘેર નહીં આવ્યો. પણ હોદખોર કરવી પડે. ઓમ ના રખાય 3 દાડા થવાય. મને એવું કે તમારે ઘેર આવશે. એટલે મેં તો આ કામ કાજ ચાલતું હોય તો જતું હોય તો. તમારા છોકરા તો ગયા છોકરા અમારા ઘેર કેમ હું કોમ છો? પૈસા લઈ ગયા છે. પૈસા મારા. પૈસા? હા એના પૈસા? રૂપિયા લઈ ગયા છે કે કાલે 2 દિવસ પછી આલે 2 દિવસ પછી આલે હા, ઉસીના. મારો છોકરો નેનો ને તમારા જોડે જો પૈસા લેવા આવતો હશે. હા કનુભાઈ કયો? અને નેનો છે એટલો જ બહુ ડાયો છે. તમને તો ખબર નહીં એટલો જ ઊંડો છે. નેનો છે એટલો જ. અલ્યા છોકરા પૈસા લ્યા જ નહીં હું લે શું ના લે ના લે. આ બાજુ બેટા આગુ જા. તમારા છોકરાને કાઢો બહાર તો દેખાતું નહીં એ તો પૈસા. છોકરા ઘેર નહીં. તમે હંતાળી દીધા લાગે છે. પૈસા કરશે તો અમારા છોકરામાં ઘરમાં નહીં અત્યારે હાલ. હું માથાકૂટ કરવા આવી જશો. પૈસા લઈ ગયા ને એક તો 2 દિવસનો વાયદો કરીને દેખાડ્યો. આ મહિનો થયો મહિનો. પૈસા એમ નહીં પૈસા હું કા લઈ જાય તો મને કીધું તું તમે મારે તો પૂછવાની જરૂર તે પૂછવું જ પડે ને તાર પૈસા એમની મારા છોકરાના માગવા ઘેર આવે મારા ઘેર અને કે આજે આલો કે ઉસીના આલો 2 દિવસ પછી કે તમને આલ દઈશું પાછા. અલે છોકરા તો કી ઉસીના આલા પણ તમારા બુદ્ધિ નહીં તમે તો ગયડા થયા તારો ભાઈ કોનો છોકરો પૈસા લઈ જતો? એમનો કે મારો? તમારો લઈ ગયો ને તમારો લઈ ગયો. અલે ભલા માણસ. 2-3 જણા આવ્યા હતા અને કોક કરી પેલો ભોણો એ ભોણો આવ્યો તો પૈસા લેવા. એ તો ઓન ભણો છો. એ તો અમાર ભણો છો અને બધા પૈસા લઈ જતા? બધા પૈસા લઈ ગયા હતા. તમે હાલવા વાળા છે આ ઘોડા હવે હું ગોળે કહેવાય પૈસા વાળા ગોળા તો એક વાત કહું, અમારા તો પૈસાથી કોઈ લે દે. જીને જરૂર લીધા તમે અમારે પૂછ્યા વગર આ પૈસા અમારે શું લેવા દેવા? એ છોકરા જોડે માગી લે. પણ અમારા છોકરા ઘેર નહીં. જો કોક આ ના થયું ને નોમ તમારું હશે. અમારું શું લે એટલે પૈસા લઈને એક તો પાછું ઊંધું. હા કોના પૂછીને પૈસા લે ગાઈડા તે ખબર પડે છે કે નહીં? કાલે તો અરે એક તો હારો માણસ પૈસા આલે ઉપર એમ કયો કાલ તમે બીમાર થઈ જાવ ને પછી પૈસા ના આલું તો કે એના છોકરા પૈસા ના લાય. બુદ્ધિ ના હોય તો કીધું તમને. પણ ઘેર વાળાને કે પૈસા આલું કે ના આલું તમે આલ્યા શું લેવા પૈસા એક તો પૈસા આપ્યા એ ખોટું કર્યું. આ કર્યું મોટું આ તો જો પૈસા લેવા આયા કે 5000 આલો અને 10 લાખ આલશું. હું 5000 પણ 10 લાખ આપશે? તાન બધું એવું લાલચ ચાલી. પૈસા નતો આલતો તો આજે તમારા લોભ આવે તો રૂપિયાનો એમ કયો ને એટલે આપી દે છોકરોને. એ લોભ ને મને કે મત પ્રેમથી જોટે બેહ્યા એક નંબરના લાલચુડા છો. એક શું નંબરના લાલચુડા? લાલચુડા. પૈસા- મા બાપને પૂછ્યા કે છોકરાને પૈસો હલાય જ નહીં. કહી દઉં પહેલા. આની મેં પૈસા આલો છોકરો બગડી નહીં અલે આ તો જોને કેવાય પૈસા લે કોઈ ખોટું કહેવાય. હવે જિંદગીમાં તો પસ્તાઈ ગયો. પણ એમના મા બાપને પૂછવું પડે કે અમે આલ્યા શું કે મા બાપને ના પૂછવું પડે? જો મા બાપને અમારા પૂછવું પડે. ઓગણમાં આજે આજ પછી આવતા નહીં. અને જો તમને કહી દઉં ઉઘરાણી કરવા આવીએ એટલે ફોર્મટ ટાણી કરે. જો ને એ ઉઘરાણી- પૈસા આલીને ખોટું ઉઘરાણી કર્યું. ક્યાંની? ક્યાં પૂછીને આલ્યા તા તમે જવું છે ને પૈસા? ઘોડું ફોડી નાખું. જો ને આ તો જોડે તો ટાણી કે પૈસા આલીને પણ બોલો ઉપડાઈથી ઉપડા આ લોકો તો પૈસા- રૂપિયા તને પૂછી તું રૂપિયા બધા આઈ ગયા તો જે પૈસા આલીને તું આગળ નવરાત્રા નથી. આ જો મારા કંપાઉન્ડર પાક મૂકે તો પૈસા આલીને લોચા. હું પૈસા કરવા આલીને પડી? લોચા. પૈસા હું લેવા આલો પડે? પૂછ્યા ઘાસે વગર કેજો મને. આ ડોહા પૈસા આલીને છોકરા બગાડે અમારા જો ને પૈસા આપવા થાય એટલે જો ને બે પેલું મેં શું અરે કહેવું કૂતરા જો તું તો તું શું? અરે ડોહાન છોકરો જોવા આ કરીને પૈસા આલીને પૈસા છોકરાને બગાડે છે ઉપરથી નાટક કરે છે લાવજે પૈસા. છોકરા હારી કરી પકડો હાથ. પૈસા લે તો ખોટો અલ્યા પૈસા તો આલે ડોહા પૈસા
માગવા આવતો હાલવો જ પડે ને કોને પૂછી રહ્યા હતા રૂપિયા? કોને પૈસા પૈસા લેતા મીકો અમે મીકો પૈસા લે તો ખોટું પૈસા લે તો ખોટું જય માતાજી મિત્રો, તો તમને અમારો વિડીયો જોયો, તમે અમારો વિડીયો જોયો તો અમારા વિડીયોમાંથી કંઈક બોધ લેજો અને ફક્ત ને ફક્ત વિડીયો તમારા મનોરંજન માટે બનાવ્યો છો. તો પોતાના બાળકોનું ધ્યાન પોતે રાખવાનું છે. મોબાઈલ કઈ રીતના રમો છો, મોબાઈલમાં શું કરે છે, ક્યાં જાય છે, કઈ રીતના સ્કૂલમાં જાય છે, કેવા ભાઈબંધો જોડે બેસે છે, બરાબર છે. તો મિત્રો કોઈ ખોટું લગાડવું નહીં. અમે ફક્ત મનોરંજન માટે આ વિડીયો બનાવે છે. તમને જોવાનું ગમે તો અમારો વિડીયો લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.